સ્વાગત છે ખેડૂત ભાઈઓ તમારું મારા વિડીયોમાં। તમે આજે વિડીયોની અંદર જોન ડિયર ટ્રેક્ટર જોઈ શકો છો। આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે। જે જોન ડિયર તમે વિડીયોની અંદર જોઈ શકો છો 5105 આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે। તો ખેડૂત ભાઈઓ વિડીયો આખો જોજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય। મોડલ, કિંમત, ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળશે, તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને તમારા બીજા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણી ચેનલ ઉપર આવા બીજા વાહનોના વિડીયો આવતા રહે છે। તો જે કોઈ ભાઈઓને બીજા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જે ભાઈઓ નવા હોય એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે વાત કરીએ જોન ડિયર 5105 ટ્રેક્ટરની। આખું ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર રહે છે। પાવર સ્ટીરિંગમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે। મોડલની વાત કરું તો મોડલ છે 2019-20નું। જે જોન ડિયર ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો 2019-20નું મોડલ ખેડૂત ભાઈઓ તમને જોવા મળશે। 2 ઓનરમાં ટ્રેક્ટર રહેશે। ટ્રેક્ટરના 2 ઓનર જોવા મળશે તમને। જે જોન ડિયર ટ્રેક્ટર વિડીયોની અંદર ક્લિયર કટ તમે જોઈ શકો છો। આખું ઓરિજિનલ કન્ડિશનમાં કંપની ટાયરમાં ટ્રેક્ટર રહે છે। બે ઓનરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ખેડૂત ભાઈઓ। ટ્રેક્ટરના 2 ઓનર છે। બાકી ક્લિયર કટ કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો। પાવર સ્ટીરિંગમાં ટ્રેક્ટર રહે છે। રિઝનેબલ કિંમતમાં ભાઈને ટ્રેક્ટર આપી દેવાનું છે તાત્કાલિક ધોરણે। કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે 4,45,000 કિંમત અંદાજિત રાખેલી છે। કિંમતમાં ફેરફાર થઈ જશે। તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે। બાકી ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો 50થી 60% જેવા ચારે ટાયર જોવા મળશે। એકદમ સારી કન્ડિશનમાં ટાયર છે। એક પણ રૂપિયાનો હાલ પૂરતો ખર્ચો છે નહીં। સાવ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે તમને। બાકી વિડીયોની અંદર કન્ડિશન તમે જોઈ શકો છો। જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ધતુરિયા, તાલુકો કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે। ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર મેં વિડીયોમાં નીચે આપી દીધેલો છે। તો જે કોઈ ખેડૂત ભાઈઓને આ જોન ડિયર ટ્રેક્ટર લેવો હોય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો। તો જતાં પહેલાં તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો જેથી આ ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય। એટલે જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો। વિડીયોમાં નીચે તમને તેનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે। નીચે મેં વિડીયોની નીચે આપી દીધેલો છે।